વાત કરીએ અમરેલીથી। અમરેલીના બાબરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે સમાચાર વરસાદને લઈને આવી રહ્યા છે। અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદ સાથે જે પવન ફૂંકાઈ રહ્યું છે, વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ અને આ પવન અને વરસાદમાં વ્હીકલ ચલાવવું પણ મુશ્કેલી ભર્યું, બહાર ઉભા રહેવું પણ મુશ્કેલી ભર્યું બની જાય તે પ્રકારની પરિસ્થિતિ અમરેલીથી સામે આવી છે। જોઈ શકાય છે કેવો પવન ફૂંકાઈ રહ્યું છે અને આ પવનની સાથે વરસાદનું આગમન થયું છે। આસપાસના વૃક્ષો પણ હાલક ડોલક થઈ રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સંભળાઈ રહ્યા છે અને તેની સાથે અમરેલીમાં જે વરસાદનું આગમન થયું છે, આ વરસાદ જાણે લાંબુ સમય સુધી ચાલે તે પ્રકારની પરિસ્થિતિ, કારણ કે આખું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ચૂક્યું છે। વધુ વિગત મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે। રાજન, જે રીતે અમરેલીમાં પરિસ્થિતિ, આ તસવીરો આવી છે, પવન ભયંકર ફૂંકાઈ રહ્યો છે અમરેલીમાં। જી રાજન। ત્યારબાદ ફરી એક વખત અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે 2 દિવસ અગાઉ જે રીતે જે પેટર્નથી વરસાદ ખાબક્યો હતો એ જ રીતે ફરી એકવાર વરસાદી એન્ટ્રી મારી છે। અમરેલી જિલ્લાના અમરેલી તાલુકો અને બાબરા તાલુકો, આ 2 વિસ્તારમાં અત્યારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। બાબરામાં લગભગ 1 કલાક સુધી સારો એવો વરસાદ, એક વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે, જેમાં એક મહિલાને ઈજા પહોંચી છે, જેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। બીજી તરફ અમરેલી તાલુકાની જો વાત કરવામાં આવે તો રંગપુર, નાના ભંડારિયા અને વડેરા સહિતના ગામોમાં પણ કરા સાથે વરસાદ પડી રહ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે। હેતવી, આ વરસાદના કારણે જે ઉનાળુ તલ છે તેને સૌથી વધુ નુકસાન માનવામાં આવી રહ્યું છે। જોકે રાહતની વાત એ છે કે હજુ સુધી ધારી પંથકમાં વરસાદ ન હોવાના કારણે કેરીના પાકને નુકસાન થવાની સંભાવનાઓ જે હતી એ હતી। બિલકુલ રાજન, જે રીતનો અત્યારેનો માહોલ જોવા મળી રહ્યો છે અને પવન જે રીતે ફૂંકાઈ રહ્યું છે, સૌથી મહત્વની વાત છે કે લોકોમાં હવે બીમારીનો ડર પેસ્યો છે। બિલકુલ હેતવી, કારણ કે આ કમોસમી જે વરસાદ છે તેના કારણે લોકોમાં બીમારી પણ થવાની છે અને બીજી તરફ જોવા જઈએ તો આ પવન અને વરસાદ છે તેના કારણે ખેતીમાં પણ નુકસાન અત્યારે હાલ સામે આવી રહ્યું છે। હેતવી, રાજન, આભાર માહિતી બદલ। હવે સૌથી મહત્વના સમાચાર આપણે બતાવી રહ્યા છે। 18 જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે। 7 વાગ્યા સુધીમાં એ 18 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। 18 જિલ્લામાં સમાવેશ થાય છે તાપી, નર્મદા, ડાંગ, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, તો અમદાવાદ અને ગાંધીનગરનો પણ તેમાં સમાવેશ થાય છે। અરવલ્લીમાં પણ આગાહી કરાઈ છે। બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર સાથે જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ માટે પણ આગાહી છે। 7 વાગ્યા સુધીમાં આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। આગળ વધીએ। ગીર સોમનાથ જેવી જ ઘટના સુરતથી હવે સામે આવી રહી છે। બળજબરીથી સગીરને સાધુ બનાવવાનો આરોપ છે। સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતમાં 17 વર્ષના સગીરને સાધુ બનાવવાનો આક્ષેપ કરાયો છે। સ્વામિનારાયણ સંપ્રદાય પર સગીરના પિતાનો આરોપ છે। 14 એપ્રિલ 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની પિતાએ ફરિયાદ લખાવી હતી। પિતાનું કહેવું છે કે દીકરાને લેવા જાય છે તો તેઓ આપતા નથી। પુત્રનું બ્રેન વોશ કરી દીધાનો પિતાનો આક્ષેપ છે। વર્ષ પહેલા પુત્રનો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંપર્ક થયો। પુત્રને ગરડા, ખોપાળા, બાબરા અને ત્યાંથી સુરત લાવવામાં આવ્યો। પિતાની માંગ છે કે મારો પુત્ર મને પાછો આપવામાં આવે। એકના એક સગીર પુત્રની માતા નથી। સરથાણા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો। જો કે સાધુ બની ગયેલો કિશોર સ્વજનો સાથે પરત ફરવા તૈયાર નથી। આ મામલે સાધુને સવાલ કરતા તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। મારે કઈ વાત કરતા જ નહીં, હું કઈ કહેવા માંગતો જ નથી, કશું જ નહીં આવે। મારે તમારે શું વાત કરવાની? મારે પણ તમે તમારો છોકરો લઈ જાવ ને, મારે કઈ વાત કરવાની, તમારો છોકરો લઈ જાવ તમે, મારે કઈ નથી કહેવાનું, મારે કઈ વાત કરીએ વડોદરાથી તો કોર્પોરેટર આશિષ જોશીની દાદાગીરી સામે આવી છે। સ્ટેન્ડિંગ ચેરમેનના ડ્રાઈવરને લાફો માર્યો હોવાની ઘટના છે। વોર્ડની સમસ્યાની રજૂઆત કરતા તેઓએ લાફો માર્યો। આશિષ જોશીએ ડ્રાઈવરને ધમકી આપી। આશિષ જોશી ધમકી આપતા કેમેરામાં કેદ પણ થયા છે। એનો મતલબ એ જ કે તમારા વડવાળાને તમારે તમને કશું કહી બી નહીં, તમે ઠાકોરમાઈને જીવડાવી દો। પણ સાહેબ મને હું એવું
15 નંબર વોર્ડ જ છે મારો, બીજો નથી. કાઉન્સિલરે મને લાફો મારી દીધો, કારણ કે મેં એમને રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તળા છે, એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે. કચરાની અંદર દર ચોમાસે એ કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે. અમારે સામે મેદાન છે, એમાં પુષ્કળ કચરો છે. એ કચરો થોડા દિવસ પહેલાં પવન આવ્યો તો બધો ઉડીને અમારી સોસાયટીઓમાં ગરી ગયો, અમારા ઘરોમાં ગરી ગયો. એટલે અમે રજૂઆત કરવા ગયા તો એમને દાદાગીરી કરીને મને થાપો મારી દીધો. અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે. ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે. ત્યારે મેં એને સમજાવ્યું કે ભાઈ તું તારા રોલમાં રહે, તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે, તું તારી જગ્યાએ જતો રહે. છતાં પણ પાયા વિહોણા આક્ષેપ, ખોટી રીતના આક્ષેપો, અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો, છતાં પણ ન માનતા એને લાફો માર્યો છે. અને મહત્વના સમાચારની જો વાત કરીએ તો લંડનના એક એનઆરઆઈએ પીએમ મોદી ફરી પ્રધાનમંત્રી બને તે માટે અનોખી યાત્રા શરૂ કરી છે. મૂળ ગુજરાતના વડોદરાના અને હાલ લંડનમાં રહેતા એનઆરઆઈ નીતિનભાઈ ભૂમિયાએ અનોખું પ્રણ લીધું છે. 71 વર્ષની વયે બુલેટ લઈને તેઓ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રાએ નીકળ્યા છે. તેમણે 1 મહિના પહેલા જ પીએમ નરેન્દ્ર મોદીના 400 પારના નારા સાથે યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ 8મા જ્યોતિર્લિંગ બાબા બૈદ્યનાથ મંદિર પહોંચ્યા અને પૂજા અર્ચના કરી. સાથે જ પ્રધાનમંત્રીના સ્વાસ્થ્યની મંગલ કામના પણ કરી. નીતિનભાઈનું કહેવું છે કે જ્યારથી પીએમ મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી લંડનમાં વસતા દરેક ગુજરાતીઓનું માન સન્માન વધી ગયું છે. નીતિનભાઈ અત્યાર સુધીમાં લંડનથી પેરિસની 10 વાર રોડ ટ્રીપ કરી ચૂક્યા છે અને રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે તેમને ત્યાં બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. तो मैंने बोला यहाँ आया हूँ तो मैंने बोला अपना मोदी को मजबूत करने के लिए 12 ज्योतिर्लिंग के लिए मत्था टेकूंगा. हमारे बड़ोड़ा वाले 20 लाख पब्लिक के लिए प्रार्थना करूंगा और रास्ते में जो भी मिले उनके लिए आशीर्वाद और उनके लिए मेरी दुआएं देके जा रहा हूँ. मैं 1 महीने पहले निकला हुआ हूँ. मेरा 8 ज्योतिर्लिंग आज पूरा हो गया है मेरा. તો જામનગરની શૈક્ષણિક સંકુલમાં બેન્ડ માસ્ટર પર આરોપ લગાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાવાઈ. ખુદ સૈનિક સ્કૂલના આચાર્ય દ્વારા 2 વિદ્યાર્થીઓ સાથે બેન્ડ માસ્ટર પવનકુમારે શારીરિક અડપલા કર્યા હોવાનું જાણવા મળ્યું. બંને બાદમાં વાલીઓને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. સંચાલકોને આ વાતની જાણ કરાતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તો પોલીસે પણ તાત્કાલિક અસરથી પગલાં ભરી બેન્ડ માસ્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આશરે 12 વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગીનાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાયેલ હોય, જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે. તો મુંબઈમાં મોટા હોર્ડિંગ્સ પડવાના કારણે 14 લોકોના મોત બાદ જેતપુર નગરપાલિકા એક્શનમાં આવ્યું છે. જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં ચેકિંગ શરૂ કરાયું છે. જર્જરિત હોર્ડિંગ્સને હટાવવા માટે પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે. જો કોઈ ઇમારત પર હોર્ડિંગ્સ જર્જરિત હશે તો જવાબદાર એજન્સીને નોટિસ પણ અપાશે. જો નોટિસ બાદ પણ કામગીરી ન કરાઈ તો પાલિકા પોતે હોર્ડિંગ્સ દૂર કરશે. બીજી તરફ સ્થાનિકોએ માંગ કરી કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ઇમારતો પરથી હોર્ડિંગ્સ હટાવવામાં આવે. સમગ્ર શહેર વિસ્તારની અંદર આવેલા હોલ્ડિંગ્સોની તપાસણી કરવામાં આવશે. જોખમીને જર્જરિત જો જણાઈ આવે, જો હોલ્ડિંગ જણાઈ આવશે તો તેવા હોલ્ડિંગ્સના મિલકત ધારકોને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગત 19 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીસીએ સેમેસ્ટર 4નું પેપર લીક થયું હતું, જે અંગેના આધાર પુરાવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આપ્યા હતા. બીસીએ સેમ 4ના જે પેપર હતા એ પેપર લીક થયા હતા અને તેને લઈને અમે સચોટ આધાર પુરાવા આપ્યા હતા. એ આધાર પુરાવાની આજે ઉઘરાણી કરવા માટે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવ્યા છીએ અને જે આધાર પુરાવા હતા એ અમે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે વહીવટીતંત્ર છે એ વહીવટીતંત્રને સુપરત કરેલા હતા. છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે એ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલી લેવી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે આજે અમે આ ઉઘરાણી કરવા માટે આવ્યા છીએ કે કોઈ પણ સંજોગોમાં ભીનું સંકલવામાં ન આવે. ગર્લ્સ ઇન આઈટીસી ઇન્ડિયા 2024ને સંબોધતા ઈશા અંબાણીએ કહ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મહિલાઓની ભૂમિકા મહત્વની રહેશે. તેમણે કહ્યું કે મહિલાઓ વધુ શક્તિશાળી બની રહી છે અને હવે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે. We missed the first 2 industrial revolutions and we're merely playing catching up in the third. This era of 4th industrial revolution has given us the opportunity to make amends. We must rise to the occasion.
we must exert ourselves and we must excel. Otherwise, we run the risk of becoming irrelevant. So, for India to shine, more and more girls, the women of tomorrow, must enter the realm of STEM and opt for technology as a career. Because if we are to build the India of our dreams, men and women in science and technology must fire on all cylinders.